તો જય શ્રી રામ બધા મિત્રોને. તો આજે હું ડાયરેક્ટ નવા મકાનથી જ વિડીયો ચાલુ કરું છું. તો ગાઈઝ આ જો આવી ગયો અહીંયા પાર્કિંગ જોવા. આ પાર્કિંગ છે, આ મેઇન એન્ટ્રી જોવા. આ બાજુને અહીંયા મેઇન એન્ટ્રી રહે. આ લગભગ હોલ છે એની. હું તમને નકશો બતાવું આખો. આ હોલ છે, આ હોલ આવે જોવો. આખો હોલ છે ને આ લગભગ ઉભા હું જોઈ લો નકશામાં, કેમ કે આ મને હોલ ખબર છે. આ લગભગ મેઇન એન્ટ્રી છે ને આ રોડ જુઓ. આ સોમનાથ બાયપાસ નીકળે આખો. એ સીધો હોલ સોમનાથ બાયપાસ નીકળે. તો ગાઈઝ આવી ગયું પાર્કિંગ જુઓ કેવડું. આવડું પાર્કિંગ છે. પછી અહીંયા હોસ એરિયા આવી જશે. આ છે સીડી ઉપર જવાતું. આ સીડી નીચે આવી જશે ડાઇનિંગ ટેબલ અને આ છે રસોડું જુઓ. આ બેડરૂમ જુઓ. આ બેડરૂમ, આ રસોડું, પછી આ ડાઇનિંગ હોલ, પછી આવી ગયો મેન હોલ. અહીંયા ડાઇનિંગ ટેબલ આવશે. આ બેડરૂમ, આ કિચન ને આ રૂમ ને આ મેન એન્ટ્રી જુઓ આ બાજુની. ને આ ખુલ્લું રહેશે પાર્કિંગ હાટું. તો મીઠા પાણીનો ભોંય ટાંકો આવ્યો જુઓ. હા, ને આ પાછળ જગ્યા એમને લેશે. આ બીજાનો પ્લોટ છે આવડો. ને જો આ આવ્યું રસોડું, આ મીઠા પાણીનું ભોંય ટાંકો આવશે. ને અહીંયા આખું ગાર્ડન આવશે આની માથે. નીચે ભોંય ટાંકો આવી જશે. અને આ બેડરૂમ ને જો પાણી છાંટે અત્યારે. ડાઇનિંગ ટેબલ, અહીંયા ડાઇનિંગ ટેબલ આવશે ને ઉપર સીડી જશે. ને આ બાજુનો જુઓ બીજું મકાન છે. અહીંયા એમ છે. આ પાછળ આવી ગયો વોશ એરિયા ને આ ઉપર સીડી જવા તો સીડી રૂમ. અને આ છે હોલ, ઓલું છે રસોડું ને ઓલું એનું મેઇન એન્ટ્રી આવે. આ મકાનની અહીંયા એન્ટ્રી આવે, આ મકાનની અહીંયા એન્ટ્રી આવે. ને અહીંયા પાર્કિંગ, આમાં પાર્કિંગ નથી મળતું. જો આ પાછળ બીજાનો આવી જાય. આ જો વાડી જવો તમે. તો ગાઈસ અત્યારે પવન બહુ અત્યારે છે. તમને અવાજ સરખો આવતો હોય કે હું ઘરે માઇક લેતાય ભૂલી ગયો. હું ફટાફટ ટ્યુશનમાં તો ટ્યુશનમાંથી ફોન આવ્યો કે જાવું છે હાલ. તો હું પાછી ફટાફટ આવતો રહ્યો, માઇક લેતાય ભૂલી ગયો. તો આ જુઓ, આ ઓલું મકાન મેં તમને બતાવ્યું મારા કાકાનું છે એ. તો આ જો બાજુવાળાનું છે. આ જો વાડીની દિવાલ છે. આનો ભોંય ટાંકો જુઓ. એ પવન છે એટલે અવાજ આવતો હશે કે નહીં. આનો ભોંય ટાંકો જુઓ, બહુ ઊંડો છે આનો. ઓલા કરતાં વધારે ઊંડો આનો ભોંય ટાંકો છે જુઓ. ઓલા કરતાં ઊંડો તો આનો ભોંય ટાંકો જુઓ કેવડો છે. આમ અહીંથી ચાલુ થાય અહીંયા સુધી જુઓ કેવડો ભોંય ટાંકો. અત્યારે હું જો આટલામાં ઊભો છું, એ જઈશ એટલે ડાયરેક્ટ નીચે જ જઈશ. એવડો ભોંય ટાંકો છે એનો. ઓલા કરતાં મને મોટો ભોંય ટાંકો આ લાગ્યો, કેમ કે બહુ જબરો ભોંય ટાંકો છે. એનું ફળિયું આ એની મેન એન્ટ્રી છે. ઓલાની મેન એન્ટ્રી અહીંયા છે. એની મેન એન્ટ્રી ઓલી બાજુ હતી. આ જો અહીંયા કાકા ઉભા ન્યાય આ બાજુ ગલીમાં હતી મેન એન્ટ્રી. મેન એન્ટ્રી ગલીમાંથી પછી ત્યાંથી કઢાવીને આ રોડ આગળ રાખી એન્ટ્રી, કેમ કે ગલીમાં નહોતી રાખવી. આ રોડ આગળ રાખી. હા, રોડ આગળ આમ રોડની નજીકમાં આ ગલીમાં જઈએ ને તો ફળિયું પાર્કિંગ કરવામાં થોડોક વાંધો આવે. એટલે અહીંથી જ સીધું જાય તો અંદર રાખવાની ગાડી. આની મેન એન્ટ્રી અહીંયા જ છે. આનું પાર્કિંગ લગભગ નથી મારા ખ્યાલથી. તો હું તમને નકશો બતાવું, એમાં હોય તો મેપ બતાવું, એમાં હોય તો ખબર નહીં. તો લગભગ તો 99% તાનું પાર્કિંગ નથી જ મારામાં જુઓ આમાં. તો આ જો આનું આ ફળિયું છે ને મેન એન્ટ્રી અહીંથી જાય. આ મેન એની એન્ટ્રી, આ બારનો ડેલો આવે, આ એન્ટ્રી થાય. તો આટલી જગ્યા મળે અને આ મળે. અહીંયા લગભગ ગાર્ડન જેવું આવી જાય. તો અહીંયા નથી પાર્કિંગ નથી આમાં. એટલે હવે હું તમને જો મારો પ્લોટ જોવા લઈ જાઉં અહીંથી. સ્કૂટર
2 સ્કૂટર લઈને આવ્યો, એક સ્કૂટી એક સ્કૂટર લઈને આવ્યો. તો બધા આવ્યા છે, મારા નાના છે એ આવ્યા. તો મારો પ્લોટ જોવા લઈ જવાનો. ગાઈસ આવી ગયો પ્લોટે જોવા. મેં તમને પહેલાં બતાવ્યો હતો, મેં તમને નકશો બતાવ્યો, પછી નકશો બતાવ્યો તો તમને ખબર પડી ગઈ છે કે મેન એન્ટ્રી ક્યાંથી આવે. તો હું તમને બતાવું. તો એ હું તમને એકવાર કહી દઉં. આ છેડો છે, અહીંથી લઈને આ પાણકો વેળા એ આવડો ને અહીંથી માં આવડીને ને એ આવડો આમ ચોરસ છે. હું તમને બતાવું મેન એન્ટ્રી ક્યાંથી આવે, કેમ કે મેં તમને બતાવ્યું તો એ અમુકને ખબર પડી ગઈ છે, અમુકને નહીં ખબર પડી. તો હું તમને બતાવું છું. જો આ મેં તમને મેપ બતાવ્યો એમાં છે ને આ આવ્યું મેન એન્ટ્રી. પછી હોલ આ બાજુ પાર્કિંગ આવે, અહીંયા હોલ આવે. આ બાજુ પાર્કિંગ આવી ગયું. અહીંથી ઉપર સીડી ચડ્યા તો અહીંયા મેન એન્ટ્રી આવી ને ત્યાંથી હોલ આવ્યો. આ બાજુ રસોડું આવ્યું ને અહીંયા ગાર્ડન જેવું આવી ગયું ને પાછળ સીડી આવી, સીડી રૂમ. અને આ બાજુ મેન હોલ આવ્યો અને એની ઉપર 2 હોલ છે. હું તમને એકવાર મેપ બતાવી દઈશ. તો જુઓ આ બાજુ જુઓ. તો ગાઈસ સ્કૂટર લઈને નીકળી ગયો જુઓ આટો મારવા. જુઓ તમે ધીરું અકાલું, કેમ કે એક હાથમાં ફોન છે ને એક હાથમાં ક્લોથ છે એટલે જુઓ. તો ગાઈસ તમને મેં મકાન બતાવ્યું અને પ્લોટ બતાવ્યો. કેવો લાગ્યો પ્લોટ? તો અત્યારે જો હું નીકળી ગયો, પ્લોટ જોઈ લીધો તો હું નીકળી ગયો ઘર બાજુ. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.